શું તમે પણ નસના દુખાવાથી હેરાન થઈ રહ્યા છો? હાથ પગમાં ખાલી ચડે છે, હાથ પગ સુન્ન થઈ ગયા હોય એવું લાગે છે, નસ ઉપર નસ ચડી જાય છે, હાથ પગમાં કીડીઓ ચાલતું હોય એવું લાગે છે, લોહી બરાબર પહોંચતું નથી એવું લાગે છે. આના માટે કેટલીક દવાઓ કરાવીએ, પણ જ્યાં સુધી દવા કરાવીએ ત્યાં સુધી જ આપણને આરામ મળે છે, ફરી ને ફરી પાછી તકલીફ થઈ જતી હોય છે. તો આ જે દુખાવો થતો હોય ને એને ન્યુરોપેથી પેઇન કહેવામાં આવે છે. અને આ દુખાવા માટેનું હું આજે એક સરળ વિકલ્પ લઈને આવી છું કે જો તમે ખાલી આ 5 વસ્તુઓ તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરો તો તમને જે આ નસનો દુખાવો છે એમાં તમે કેટલાક અંશે રાહત મેળવી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. જે આ નસનો દુખાવો હોય ને એને મેડિકલ કન્ડિશનમાં જેને ન્યુરોપેથિક પેઇન કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે આ દુખાવો જે ડાયાબિટીસના દર્દીઓ હોય એ લોકોમાં વધારે પડતો જોવા મળે છે. અને આ દુખાવો ઉંમર જતા બધાને વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે. અને ખાસ કરીને લેડીઝમાં આ તકલીફ આપણને વધારે થતી જોવા મળે છે. આમાં આપણને એક નસનું પેઇન થતું હોય, એ નસને લોહી બરાબર પહોંચે નહીં, જેના લીધે હાથ પગમાં ખાલી ચડતી હોય, હાથ પગમાં કીડીઓ ચાલતી હોય એવું આપણને ફીલ થતું હોય છે. અને અમુક લોકોમાં આ દુખાવો વિટામિન કે ન્યુટ્રિશનની કમીના લીધે થતો હોય, અમુક લોકોમાં કોઈ વસ્તુ પર વાગ્યું હોય કે ઇન્જરી થયો હોય એના પછી આ દુખાવાની શરૂઆત થતી હોય છે. આપણે શરૂઆતમાં આ દુખાવાને અવગણતા હોઈએ છીએ કે સામાન્ય દુખાવો છે આવી જશે, પણ જો મિત્રો આની સમયસર સારવાર કરવામાં ના આવે ને તો આ દુખાવો લાંબા ગાળાની તકલીફમાં ફેરવાઈ શકે છે, જેના લીધે આપણી રોજિંદી લાઈફનું જે કામ કરવાની પ્રક્રિયા હોય, જેમ કે ચાલવા બેસવાની તકલીફ છે, નીચે બેસીને ઊભા થવાની તકલીફ છે, વાંકા વળવાની તકલીફ છે, એ બધી તકલીફમાં આપણને ખલેલ પહોંચે છે. માટે આ દુખાવાની સમય જતા જરૂરથી સારવાર કરાવવી જોઈએ. તો ચાલો એવા કયા 5 ફૂડ છે એના વિશે જાણીએ. તો તમારું પહેલું ફૂડ છે ટર્મરિક, જેને હળદર કહેવામાં આવે છે. હળદરમાં કર્ક્યુમિન નામનું એક ખૂબ જ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે, જે આપણા શરીરના કોઈ પણ ભાગનો જે સોજો હોય ને એને દૂર કરવામાં મદદ કરે છે. અને આ જ એન્ટીઓક્સિડન્ટ છે જે આપણા નસને ડેમેજ થતા રોકે છે અને આપણી નસની રિસ્ટોર કરવામાં પણ મદદ કરે છે, જેનાથી તમને આ જે પેઇનની તકલીફ હોય, દુખાવાની તકલીફ હોય એમાં તમને રાહત મળે છે. તમે બધાએ જોયું જ હશે, આપણા દાદી નાની હોય કોઈ પણ ભાગનો વાગ્યું હોય, સોજો થયો હોય તો એવું કે લાવ ને હું હળદરનો લેપ લગાવી દઉં, જેનાથી તમને આરામ મળે છે. કારણ કે હળદરમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી હોય છે, જે બેક્ટેરિયા ઇન્ફેક્શન સામે લડત આપે છે અને આપણા જે શરીરમાં જે સોજો હોય એને દૂર કરવામાં મદદ કરે છે. અને ઘણા રિસર્ચર પણ એવું માને છે કે હળદરમાં જે આ કર્ક્યુમિન નામનું જે કમ્પાઉન્ડ રહેલું હોય છે એ નસના દુખાવામાં ખૂબ સારી એવી રાહત આપે છે, જે નસના દુખાવાને ઓછું કરે છે, સોજોને દૂર કરે છે, પણ સાથે સાથે જે નસનું જે ફંક્શન હોય ને એને પણ રિસ્ટોર કરવામાં મદદ કરે છે અને આપણા શરીરમાં જે નસની તકલીફ હોય એ તકલીફોમાં પણ રાહત આપે છે. આના માટે રાતે 1 ગ્લાસ ગરમ પાણી કે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી હળદર, 1 ચપટી મરી પાવડર અને સહેજ મધ નાખીને આ ડ્રિંકને રાતે સૂતી વખતે પીવાનું હોય છે. તમે ડેઈલી રાતે સૂતી વખતે આ ડ્રિંક પીશો, જેનાથી તમારે જે નસની તકલીફ છે એમાં તમે રાહત અનુભવશો અને તમે ખુદ જ જોશો કે તમારી જે નસની તકલીફ છે એ ઘણા અંશે રાહત કરે છે, જે દુખાવાની તકલીફ છે એમાં ઘણો ફાયદો થતો જોવા મળે છે. તો આગળ વધીએ અને બીજું ફૂડ છે એ છે જિંજર, આદુ. આદુમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી હોય છે, જે આ નસના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. અને ઘણા રિસર્ચરો એવું કહે છે કે આદુ એ નેચરલ પેઇન કિલરનું કામ કરે છે, જેનાથી આ જે નસનો દુખાવો છે, નસનો સોજો છે એ બધું દૂર થાય છે અને નસને ફરીથી પ્રોપર કામ કરવામાં મદદ કરે છે. આના માટે આદુના નાના નાના ટુકડા કાપી નાખવા, પછી એક ગ્લાસ પાણીમાં આદુના ટુકડા નાખી તેને મધ્યમ ગેસ ઉપર 5 થી 10 મિનિટ સુધી ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળી લેવું, પછી તેમાં 1 ચપટી એલચી પાવડર નાખીને આ પાણી થોડું ઘટક હોય ત્યાં તેને પી લેવું. દિવસમાં સવાર સાંજ જમ્યા પછી આ પાણી પીવામાં આવે તો તમારા જે નસનો દુખાવો છે એમાં ઘણી બધી રાહત તમને થતી જોવા મળે છે. અને જે હાથ પગમાં ખાલી ચડતી હોય છે, હાથ પગમાં કીડીઓ ચાલતી હોય છે એ બધી તકલીફમાં પણ તમને આની મદદથી રાહત થતી જોવા મળે છે. તો આગળ વધીએ અને ત્રીજું ફૂડ છે એ છે ફ્લેક્સસીડ, જેને અળસી કહેવામાં આવે છે. અળસીના બીજ દેખાવમાં નાના હોય છે ને પણ એના એટલા જ અગણિત ફાયદા હોય છે. આ નાના નાના બીજ જ આપણને નસના દુખાવામાં જબરદસ્ત રાહત આપે છે. બીકોઝ ઓફ આ અળસીના બીજ હોય ને તેમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે,
જે આપણી જે નસના જે સેલ હોય છે એને ફરીથી રિસ્ટોર કરવામાં મદદ કરે છે અને લોહીનું પરિભ્રમણ વધારે છે, જેના લીધે નસના દુખાવામાં રાહત મળે છે. અને આની સિવાય આ અળસીના બીજમાં આલ્ફા લિનોલિક એસિડ નામનું ઓમેગા 3 ફેટી એસિડનું એક કમ્પાઉન્ડ રહેલું હોય છે, જે આપણા નસના દુખાવામાં જબરદસ્ત રાહત આપે છે, જે નસનો સોજો દૂર કરવામાં મદદ કરે છે, નસના જે સેલ હોય, નસનું જે ફંક્શન હોય એને રિસ્ટોર કરવામાં મદદ કરે છે. માટે જે ન્યુરોપેથીના દર્દીઓ છે એના માટે અળસીના બીજ ખૂબ સારા એવા માનવામાં આવે છે. આના માટે અળસીના બીજ હોય એને ડ્રાય રોસ્ટ કરી લેવા, પછી તેનો પાવડર બનાવીને એક ડબ્બામાં ભરી દેવું. સવાર સાંજ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આ પાવડર નાખીને પીવામાં આવશે તો તમને નસનો દુખાવો છે, જે ખાલી ચડે છે, જે લોહી બરાબર પહોંચતું નથી, એ બધી તકલીફમાં રાહત અનુભવે છે. જો તમને આ પસંદ ના હોય તો તમે દહીં કે દૂધમાં પણ 1 ચમચી અળસીના બીજ નાખીને તેને લઈ શકો છો, તો પણ તમને આ બધી તકલીફોમાંથી રાહત મળી શકે છે. તો નેક્સ્ટ ચોથું ફૂડ છે વિટામિન બી રીચ ફૂડ. ખાસ કરીને વિટામિન B1, B6 અને B12 એ નસના ફંક્શન માટે અને નસને ડેમેજ થતી રોકવા માટે ખૂબ જરૂરી હોય છે. એમાંનું વિટામિન B1 જેને થાઇમિન કહે છે, જે આપણા નસને એનર્જી પૂરી પાડે છે. વિટામિન B6 છે જે નસના સોજોને દૂર કરવામાં મદદ કરે છે, અને વિટામિન B12 છે જે નસના સેલ હોય એને ડેમેજ થતા રોકે છે, નસને ડેમેજ થતા રોકે છે અને ફરીથી તેને રિસ્ટોર કરવામાં મદદ કરે છે, જેનાથી નસનું પ્રોપર ફંક્શન થઈ શકે. એટલા માટે વિટામિન બી રીચ ફૂડ જેવા કે દહીં છે, પનીર છે, બદામ છે, અખરોટ છે, પાલક છે, ચણા છે, સૂર્યમુખીના બીજ છે, રેડ કે યલો કેપ્સિકમ છે, આવી બધી વસ્તુઓ તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરવી જોઈએ, જેનાથી તમને જે આ નસનો દુખાવો છે એમાં તમે જરૂરથી રાહત મેળવી શકો છો. તો નેક્સ્ટ પાંચમું ફૂડ છે મેગ્નેશિયમ રીચ ફૂડ. મેગ્નેશિયમ એક મિનરલ હોય છે જે આપણા નસને ડેમેજ થતી રોકવામાં ખૂબ સારી એવી મદદ કરે છે. આની સિવાય મેગ્નેશિયમ જે બ્લડ પ્રેશર જે વધારે હોય એને પણ રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે, આપણા સ્નાયુના દુખાવામાં પણ ખૂબ સારી એવી રાહત આપે છે, અને જે લોહીના પરિભ્રમણની તકલીફ હોય એને પણ ફરીથી રિસ્ટોર કરવામાં મદદ કરે છે. માટે મેગ્નેશિયમ રીચ ફૂડ જેવા કે એવોકાડો છે, પાલક છે, કાળા ચણા છે, કેળું છે, કાજુ છે, બ્રાઉન રાઈસ છે કે આ બધામાં મેગ્નેશિયમ વધારે પડતું પ્રમાણમાં જોવા મળે છે. માટે આ વસ્તુને તમે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરીને જે આ નસનો દુખાવો છે, જે નસનો સોજો છે, લોહી બરાબર પહોંચતું નથી, ખાલી ચડે છે, એ બધી તકલીફમાં તમે રાહત મેળવી શકો છો. તો મિત્રો આ છે એવા 5 ફૂડ કે જેની મદદથી તમે તમારા જે નસનો દુખાવો છે, જે હાથ પગમાં ખાલી ચડે છે, લોહી બરાબર પહોંચતું નથી, એ બધી તકલીફમાં રાહત મેળવી શકો છો. આના માટે તમે આ 5 ફૂડને તમને જે રીતે સૂટ થાય એ રીતે તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમે આ નસના દુખાવામાંથી સંપૂર્ણ રાહત મેળવવા માંગતા હોય તો હોમિયોપેથી એનો બેસ્ટ ઉપાય છે, કારણ કે હોમિયોપેથિક મેડિસિન એ આ નસનો જે દુખાવો હોય એના જડ મૂળ સુધી એને કામ કરે છે, નસને ફરીથી રિસ્ટોર કરવામાં મદદ કરે છે, અને જે બ્લડ સર્ક્યુલેશન હોય એને પણ ઇમ્પ્રૂવ કરે છે, જેના લીધે ફરીથી આ નસનો દુખાવો થાય નહીં. અને ઘણા એવા પેશન્ટ છે જે ચિકનગુનિયાની તકલીફ હોય કે સાયટિકાની તકલીફ હોય ને, એ લોકો માટે તો હોમિયોપેથિક દવા એ બેસ્ટ હોય છે. માટે હોમિયોપેથિક દવાની મદદથી તમે તમારા દુખાવાને જડમૂળમાંથી દૂર કરો અને ફરીથી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો. તો મિત્રો આ તકલીફ માટે હોમિયોપેથિક દવા જરૂરથી ટ્રાય કરો. તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો. કઈ નવું પૂછવું હોય કે કઈ ક્વેરી હોય કે હોમિયોપેથિક દવા કઈ રીતે મદદ કરે છે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, કે મને અપ્રોચ કરીને પણ તમે વાત કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો, અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.